હેલો એવરીવન, અનધર બ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ધ્રુવ મકવાણા. તમે જોઈ રહ્યા છો બીજું બ્લોગ. આજે આવ્યો તો કંઈક અલગ કામ છે. આવ્યો તો ગામમાં આવ્યો જ્યારે તો મસ્ત વાતાવરણ હતું. અત્યારે જો ચાલુ થઈ ગયો વરસાદ જોરદારનો. જો મોબાઈલે ભીનો થઈ ગયો આખો. અડધી કલાક તો ઉભો હું. હવે મને એવું લાગે કે ભીનું થતા થતા જ ઘરે જવું જોઈએ. એટલે હવે આપણે ઘરે પૂછીએ જોઈએ ભગવાનની દયાથી ધરતી બદલી કે કાંઈ થાય નહીં તો સારું. આમ તો વરસાદમાં નાવું મને ગમે છે જોરદાર. ફાઇનલી ભાઈ ભીનો તો થઈ જ ગયો. જો શર્ટ ને આખો ભીનું હે. અડધી કલાક પહેલાં હમણાં જોરદારનો વરસાદ આવતો. વરસાદ એટલે આમ કંઈ જોવાય નહીં એવું ને અત્યારે જો વાતાવરણ. અત્યારે તડકો ચાલુ થઈ ગયો એટલે ભાઈ ઋતુ કાંઈ નક્કી ના કહેવાય. ગમે ત્યારે ગમે એ ઋતુ થઈ જાય. ને મમ્મીના ફોન ઉપર ફોન ચાલુ છે એને અલગ જ વિચાર આવતા. મમ્મીને તો એક જ વિચાર આવે, ગમે મમ્મી હોય એક જ વિચાર આવે કે એક્સિડન્ટ થઈને પડ્યો હા, લોહી લુહાણ પડ્યો. એટલે ગુજરાતી પેરેન્ટ્સને નમ્ર વિનંતી છે કે ભાઈ આવા વિચારો કરવા નહીં. ગમે તે પ્રોબ્લેમ છે, ટાયર પંચર થયું હોય, પેટ્રોલ પૂરું થઈ ગયું હોય, ગમે તે ફલાણો દીકરો મમ્મી આગળ જાય ઘરે મસ્ત ફ્રેશ થઈ જાય. ભૂખે લઈ ગયા, નાસ્તો શું કરી આવે જોઈએ. તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હે. હવે આપણે મમ્મીને પૂછીએ કે મમ્મી ક્યાં એકલા ફોન કરે, કારણ કે ક્યારેક મોડું થઈ ગયું એટલે 5-5, 7-8 ફોન કરે. એટલે આજે તો એની દૂધને પાણી રહે છે. મમ્મી કહી દે કેમ એકલા ફોન કરે? હું કંઈક બહાર ગયો ને મોડું થઈ જાય તો એકલા ફોન ક્યાં કરો તમે 5-5? હા હું વિચાર શું આવતા હોય? સાચું કે વિચાર તો આવતા જ હોય. કામ કે એક્સિડન્ટ થયું હોય ને હા અહીંયા વરસાદ હતો. હવે વાગ્યા છે કેટલા 6 હવા જો વાગ્યા હે, જોઈ શકો તમે. આપણે કરવાની ઈચ્છા છે રોંડું, એટલે આપણે બનાવીએ મેગો. મને ખબર છે મારી બેનને ગમે નહીં મેગો ખાવા, કારણ કે હું જ્યારે મેગી બનાવું ત્યારે કહે કે મેગો ખામાં ખબર નહીં દે. આપણે હજી જગ્યા અપકે નથી પડ્યો, હજી આપણે ફૂલ મેગી ભાવે. મસ્ત મજાની મેગી બનાવીએ. હું હા સાદી સિમ્પલ જ મેગી બનાવું. એટલે જોઈએ આપણે હું મેગીમાં પાણી નાખી, મસાલો નાખી, મીઠું ઉપર થોડું નાખી, ચટણી નાખીને એમ બનાવી નાખું. ક્યારેક ઈચ્છા થાય સારી બનાવવાની તો બટેટાનું છોલ ને હું નાખું. તો જોઈએ આપણે કેવી આજે મેગી બનાવી. મસ્ત મજાની મેગી રેડી થઈ છે. હું સાદી ને સિમ્પલ જ મેગી બનાવું, કે એટલું બધું કંઈ ઝંઝટ કરું નહીં, કારણ કે હાથે બનાવી પડે એટલે બધું સુધારવું ના પડે. મમ્મી બનાવે તો મસ્ત નાખે ટમેટા અને વટાણા અને બટેટા. અત્યારે જો મારા હાથે બનાવવી પડે એટલે ખાલી આપણે પાણી લીધું હે, મેગી મસાલો, થોડુંક મીઠું ચટણી એવું રહે તો નાખી ને સાદી ને સિમ્પલ આપણે મેગી બનાવી નાખશું. બસ જો પાણી મેં વધારે રાખ્યું, કારણ કે આપણે રસો જોઈએ. મેગી ઓછી હોય તો હાલે, બાકી રસો જોઈએ. આપણું મેગો ને પાણી બે ઉકળી ગયું હે. મેગો રાખો ને. હજી આખો મેગી મસાલો નાખી દઉં ઓય દોરામાં. મેગી મસાલો એકલો ઓછો જ પડે. અડી થોડી કેમથી નહીં એવી ચટણી નાખશું, બાકી આમ મજા આવે મસાલા નાખી દેવું. જો આ જાય છે, હળદર જાય છે. આપણે ખબર નથી હું કંઈ કેટલું કામ કરે છે, આ ખબર નથી. આ વચ્ચે હું અહીં નાખું, છેલ્લે આપણે ભાવ છે ખરી આ નાખો. આ રાઈ જીરું ને હિંગ તો નખાય નહીં. સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ. ગેસ પાસ કરીને મસ્ત હલાવી નાખીએ. બસ ધાણા ભાજી હોય તો નાખું, કારણ કે ધાણા ભાજી ભાવે હશે જેમ તો હોય તો નહીં. જ્યાં લગી મેગી પાકે નહીં ને ત્યાં લગી આપણે હલાવ્યા રાખશું. કાચી ના ભાવે મને, તો પાકેલી જ ભાવે આખી. મસ્ત મજાની મેગી બની ગઈ. સાદી ને સિમ્પલ મેગી બનાવી છે. જો આ મેગીનો લુક ફાઇનલ ને ભેગી કેરી સુધારી છે, કારણ કે મેગી ખાતા કંઈક મીઠું ખાય ને. મારે તો મીઠું જોઈએ, તમારે જોઈએ કે નહીં ખબર નહીં. આ તો ખાસ જોઈએ. તારક મહેતા આપણું મસ્ત એપિસોડ ગોતી ને મેગી ખાય ને આનંદ લઈએ. મસ્ત મજાની મેગી ખાઈને ઊભા થઈ ગયા અને મેગી બની હતી જોરદાર. મને તો બહુ મજા આવી. આપણે મજા આવી. મસાલા નહીં ખાતા, જો કે નહીં ખાતા તો થોડા જ નહીં ખાતા.
બધોય બહુ મજા આવી મસ્ત. ને ચેનલ ફેરવતા હતા, યુટ્યુબમાં જોતા હતા, મસ્ત મજા આવી. અને ધડક મૂવી આજે પૂરું કર્યું આપણે આખું. ધડક મૂવી બહુ વખાણ હતા બધે. મારો ફ્રેન્ડ ને મારો ભાઈ કે ભાઈ એકવાર જોજે. તો આ તો આખું ઈ જ જોયું મૂવી. ને હવે આપણે પૂછીએ મમ્મીને કે હું બનાવે જમવામાં. મમ્મી क्या बना रहे हो आज? हाँ ठीक ही तो बैठा दो. क्या बना रहे हो? साग ने रोटली. नहीं नहीं हिंदी में आप अभी हम हिंदी में ही बात करेंगे. गुजराती नहीं चलेगी. सब्जी ने रोटी. रोटी किसकी सब्जी है? गुवार बटेटे. किसकी? गुवार और बटे. बट्टे. आलू की. आलू आलू आलू. हाँ, गुवार को क्या बोलते हैं हिंदी में? और रस बस मिलेगा या नहीं मिलेगा? हाँ मिलेगा. रस मिलेगा या केरी के सीजन में तो रस तो मिलेगा ना. पक्का मिलेगा ना? चलो भाई अपना तो हो गया है. रस मिलेगा और आलू की सब्जी. હું કાંઈ હિન્દીમાં વાત કરું. આપણે ગુજરાતીમાં જ વાત કરવાની. મમ્મી આઈ જ ખાલી આપણે હિન્દીમાં વાત કરવાની. બાકી આપણે પાછું આપણું માતૃભાષામાં આવી જવાનું ગુજરાતીમાં. તો મસ્ત મજાનું શાક બને છે. ગુવાર બટેટાનું શાક છે જોરદારનું. રોટલી છે, રસ છે. રસ બનાવે કે રસ ઠીક છે, બાકી આપણે સુધારીને કેરી આપી દે તો મજા આવે. હેલો એવરીવન, મસ્ત જમવાનું બની ગયું હે. મમ્મીએ બનાવ્યું એટલે ગુવાર બટેટાનું શાક, કેરી સુધારી, રસ નથી ખાધો, મસ્ત રોટલી ને છાશ જો દેખાડે. દાજ્યું ગુવાર બટેટાનું શાક એકલા, કેરી, રોટલી, અથાણું ને છાશ. અમારા અહીંયા અઠવાડિયામાં 4 વાર ગુવાર બટેટાનું શાક હોય જ. કારણ કે ભાઈ મને બહુ ભાવે ગુવાર બટેટાનું શાક. આપણું ગુવાર બટેટાનું શાક ફેવરેટ. ને તારક મહેતા ચાલુ જ છે જો. મજા આવે એવો એપિસોડ હે. જો તમને વ્લોગમાં મજા આવી તો પ્લીઝ અને મારા વાલીડાઓ વ્લોગને લાઈક કરજો, કમેન્ટ કરજો કે આજનો વ્લોગ કેવો લાગ્યો, અને સબસ્ક્રાઈબ કરજો કે નવી નવી નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર આવી વાર.